विद्यार्थी मित्रों, धोरण 9 विज्ञान पाठ नंबर 5 સજીવનો રચનાત્મક એકમ। તમે મારા અગાઉના બે વિડીયો જોયા હશે, પણ મને નહીં જોયો હોય, કારણ કે શૂટિંગની થોડી ખામીના કારણે આટલેથી નીચેનો ભાગ દેખાય છે, દરગુજર કરશો પણ સંભળાય છે કમ્પ્લીટ, એટલે અત્યારે વિડીયો ઉતારવાની જગ્યા બદલી છે। છેલ્લે આપણે હવે ટોપિક જોયો છે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ। શા માટે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે તો મેં આગળ સમજાવ્યું છે કે કોઈ પણ સજીવ જ્યારે બને છે ત્યારે કોષોથી બને છે। એક કોષી સજીવ અને બહુકોષી સજીવની પણ આપણે વાત કરી અને એનું રચનાની વાત કરી, એની કાર્યપદ્ધતિની વાત કરી છે। એક કોષીય સજીવ જે કંઈ કામ કરે છે બધું એક જ કોષ કરે છે। બહુકોષી સજીવોની અંદર કોષો ભેગા મળીને અંગો, પહેલા પેશી પછી અંગોને અંગ તંત્રો બનાવે છે અને એ રીતે સજીવ કામ કરે છે। પણ પેશી અને અંગો અને અંગતંત્રો બને ક્યારે? કે જ્યારે કોષ હોય અને કોષ ભેગા થાય ત્યારે। તો અંગો અંગ તંત્રો બનવા પાછળ પણ કોષ અને પેશી જવાબદાર છે અને એટલે જ કહેવાય કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે। આજે એનાથી આગળનો ટોપિક છે કોષનું આયોજન। તો કોઈ પણ કોષનું આયોજન ત્રણ ઘટકોથી બને છે ખાસ કરીને। એક છે કોષ રસ, બીજું છે કોષ કેન્દ્ર, એક છે કોષ રસ, બીજું છે કોષ કેન્દ્ર અને ત્રીજો છે કોષ રસ પટલ। આ કોષની મુખ્ય ત્રણ અંગિકાઓ છે અથવા કોષના ઘટકો છે એમ કહીએ તો ચાલે। અને એમાં મુખ્યત્વે કોષ રસ છે અને કોષ રસની અંદર વિવિધ અંગિકાઓ હોય છે। જેમ બહુકોષી પ્રાણીઓ હોય તો વિવિધ અંગો અને તંત્રો હોય, પાચન તંત્ર, શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર, કંકાલ તંત્ર, આ બધા તંત્રો કામ કરે। એમ કોષની અંદર પણ કોષ રસમાં નાની મોટી અંગિકાઓ છે। કોષ રસની અંદર રિબોઝોમ, ગોલ્કી કાય, લાઇસોઝોમ, કણાભસૂત્ર, આ બધું અમુક કોમન વનસ્પતિ પ્રાણી કોષમાં, પણ હરિતકણ આવે એ પ્રાણી કોષમાં ના હોય, વનસ્પતિ કોષમાં હોય। પણ અંગિકા તરીકે અહીંયા લખું છું રિબોઝોમ્સ, ગોલ્કીકાય, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, હરિતકણ અને બીજી ઘણી બધી અંગિકાઓ છે। અંતઃકોષ રસજાળ, આ બધી અંગિકાઓ કોષના કોષ રસની અંદર રહેલી અને એ લોકોની ક્રિયાવિધિથી આખો કોષ રસનું કામકાજ થતું હોય છે। કોષ કેન્દ્ર કે કોષની અંદર આવેલું, લગભગ મધ્યમાં આવેલું ગોળાકાર જેવી રચના જે સમગ્ર કોષનું સંચાલન કરે છે। તો તમને એમ કહું તો કોઈ યોગ્ય ખોટું નથી કે આપણા શરીરનું સંચાલન હૃદય કરે છે અથવા તો મગજ કરે છે, મહદઅંશે હૃદય। તો એ રીતે કોષના અંદર કોષ કેન્દ્ર તમામ અંગિકાઓનું નિયમન કરવાનું કાર્ય કરે છે। એ લગભગ એના મધ્યમાં આવેલું છે। અને કોષ રસ પટલ, કોષ રસ પટલ તો સમગ્ર કોષ કેન્દ્ર મધ્યમાં, ફરતે કોષ રસની અંદર અંગિકાઓ અને કોષ રસની ફરતે આવરણ સ્વરૂપે કામ કરે। આપણે ડિટેલમાં કોષ રસ પટલ વિશે જોઈએ છીએ, પણ એની ફરતે આવરણ બનાવવાનું કામ, એક ગાંઠ ગળવાનું કામ, એને પકડમાં રાખવાનું કામ અને ઘટકોનું અંદરથી બહાર, બહારથી અંદર જતા ઘટકો જે છે એ બધાનું નિયમન કરવાનું કામ કોષ રસ પટલ કરે છે। તો આ રીતે
કોષની અંદર સામાન્ય જે આયોજન કહેવાય એ આયોજન આ રીતે કોષરસ, કોષ કેન્દ્ર અને કોષ પટલથી કરવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એટલે તમે છેલ્લે જોયું કે કોષનું આયોજન, તો મેં તમને સમજાવ્યું કે ભાઈ કોષની અંદર કોષરસ છે, કોષ કેન્દ્ર છે, કોષરસ પટલ છે. આપણો આ જે પાઠ છે એની અંદર જે ઘટનાઓ આપેલી છે એને લાગે વળગે છે ત્યાં સુધી કોષરસ પટલ બહુ અગત્યનું છે. કારણ કે તમારે પ્રસરણ અને આશ્રુતિ જેવી ઘટનાઓ પણ હું પછી તમને સમજાવું છું કે પ્રસરણ શું છે, આશ્રુતિ શું છે, પણ એની અંદર કોષરસ પટલ ખૂબ મુખ્યત્વે ભાગ ભજવે છે. તો આપણે જોઈએ કે ભાઈ કોષની જે કોષીય આયોજન છે એમાં 3 ઘટકો કીધા, એમાં કોષરસ પટલ ક્યાં આવેલું છે? તો આપણે લઈએ મુદ્દો સ્થાન. મેં થોડીક વાત તો કરી પણ છતાં ડિટેલમાં કે કોષરસ પટલ ક્યાં આવેલું છે. તો એમાં હું 2 પ્રકાર પાડું, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. કારણ કે બંનેમાં એની રચના કંઈક અંશે અલગ અલગ છે. કદાચ તમે ધોરણ 6, 7, 8માં ક્યાંક ભણ્યા હો કે વનસ્પતિ કોષને કોષ દિવાલ છે અને પ્રાણી કોષને કોષ દિવાલ નથી. તો હા, એ બરોબર છે. વનસ્પતિ કોષને કોષ દિવાલ છે અને કોષ દિવાલ પછી તરત જ અંદરની બાજુ, એટલે એમ લખીએ કે વનસ્પતિ કોષ દિવાલથી અંદર, કોષ દિવાલથી અંદરની બાજુ અને કોષ રસની ફરતે, કોષ દિવાલની અંદરની બાજુ અને કોષ રસની ફરતે આવેલું પાતળું પડ એ કોષરસ પટલ છે. પ્રાણી કોષની અંદર તો આપણે જાણીએ છીએ કે પ્રાણી કોષમાં કોષ દિવાલ છે જ નહીં, એટલે કોષ દિવાલ નથી. આ લખવા ખાતર લખું છું, એનો ઉલ્લેખ બહુ જાગૃત ન કરો તો ચાલે, પણ પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી એટલે કોષ દિવાલ છોડી દો, એટલે કોષ રસની ફરતે આવેલું પડ એટલે કોણ છે? કોષરસ પટલ. તો આટલો ભેદ છે બંનેની અંદર કે સ્થાન ક્યાં છે વનસ્પતિની અંદર, તો કે કોષની અંદર કોષ દિવાલની અંદરની બાજુ પાતળું પડ, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી એટલે કોષ રસની ફરતે આવેલું પડ. એટલે આ જે પડ છે કોષરસ પટલ, એ જ કોષરસ પટલ એ જ બાહ્ય પડ છે. કયાની અંદર? પ્રાણી કોષની અંદર. એવું કહીએ તો કંઈ ખોટું નથી. ત્યાર પછી લઈએ લાક્ષણિકતા. લાક્ષણિકતા મતલબ એની ખાસિયત શું છે, કેવું છે? તો એના માટે એક સરસ શબ્દ વાપર્યો છે, જીવન. કોષરસ પટલ કેવું છે? જીવન. એટલે જીવ છે, જીવ છે એવું નહીં, પણ પોતે સક્રિય છે, કામ કરે છે. સદા એ ઘટકોને આવન જાવન માટે સક્રિય રહે છે, જીવંત રહે છે, એટલે એની ક્રિયા કરે છે, જીવંત છે. ત્યાર પછી કહીએ કે પાતળું છે, ત્યાર પછી કહીએ કે સ્થિતિસ્થાપક છે. પાતળું છે બરોબર સમજાય, સ્થિતિસ્થાપક છે. પણ આ સ્થિતિસ્થાપક શબ્દ કદાચ તમારા માટે નવો હોય તો હું એનું વિશ્લેષણ કરી દઉં કે સ્થિતિસ્થાપક એટલે કેવું? તો જ્યારે કોઈ ઘટકને અંદરથી જવા દેવાનો હોય ત્યારે એને થોડું ખેંચાવવું પડે, તો એ ખેંચાય. સમજાય મારી વાત? અને પછી એ ઘટકને અંદરથી જવા દીધા પછી પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી જવું હોય તો આવી જવાય. અને એટલા માટે એને કહેવાય કે સ્થિતિ પ્રાપ્ત કરી લે, મૂળભૂત સ્થિતિ પ્રાપ્ત કરી લે, માટે એને સ્થિતિસ્થાપક કહેવાય. લાઈક રબર, આપણે આપણા નાના બાળકોની ચટણીનું રબર આવે છે એ ટાઈપનું, એને પહેરાવા થઈએ ત્યારે ખેંચીએ તો કેવું ખેંચાય છે, અને પછી છોડી દઈએ એટલે પાછું એ ફિટ થઈ જાય છે. એવા કેટલાક રબર, માથામાં નાખવાનું રબર ખેંચાય છે, છોડી દઈએ, સ્થિતિસ્થાપક. જો કે લાંબે ગાળે એ ઢીલું થઈ જાય છે, પણ એ બધી ચર્ચા આપણે અત્યારે નથી કરવાની. સ્થિતિસ્થાપક છે એટલે ખેંચવું હોય એટલું ખેંચાય છે, પોતાની મૂળ સ્થિતિ ધારણ કરી દે. નાજુક છે, સ્થિતિસ્થાપક છે, સાથે સાથે કેવું છે? નાજુક છે. એટલે એ કદાચ વધારે તાકાત આપીએ તો તૂટી પણ જાય છે. અને ખાસ શબ્દ છે પસંદગી માન છે.
અથવા તો શબ્દ વાપર્યો છે પસંદગીમાન પ્રવેશશીલ છે. કોષરસ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. એટલે શું? તો જેને અંદર જરૂરિયાત છે એવા ઘટકોને અંદર જવા દે છે. જરૂર છે એટલે એને ઓળખે છે, એની પસંદગી કરે છે કે આ ઘટકની જરૂર મારે કોષની અંદર કોષરસમાં છે, તો એને બહારથી અંદર આવવા દેશે. અને જે નકામા બની ગયા છે એને ખબર પડશે કે હવે આ વનસ્પતિ કોષમાં કે પ્રાણી કોષમાં આપણા કોષ માટે આ ઘટકોની જરૂર નથી, તો એને કોષ રસ પટલમાં થઈને કોષની અંદરથી બહાર નિકાલ કરશે. એટલે એવા ઘટકોને ઓળખે છે, એના માટે એ પસંદગીમાન અને પસંદગીમાન પ્રવેશશીલ આવન જાવન એ કરવા દેશે. એટલા માટે આપણે કહી શકીએ કે કોષરસ પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. તો આ વાત હતી એની કોષરસ પટલના લાક્ષણિકતાની. અને અંદર વચ્ચે વચ્ચે હું બોલી પણ ગયો છું કેટલી બધી, છતાં એક ત્રીજો મુદ્દો બનાવવો હોય તો બને કાર્યો. કાર્ય શું કરે છે પોતે? તો ખાસ કરીને કોષરસ પટલ બાહ્ય પર્યાવરણ સાથે, બાહ્ય પર્યાવરણ એટલે કોષના ફરતે આવેલા ઘટકો સાથે બાહ્ય પર્યાવરણ સાથે સંપર્ક રાખે અને આમ કોષને અલગ પણ રાખે. સંપર્ક રાખે એટલે લેવડ દેવડ માટે, અને આમ જોઈએ તો કોષરસ પટલના કારણે પર્યાવરણથી પોતે અલગ પડી જાય છે. અંદરના દ્રવ્યો આવરણ પૂરું પાડે. અંદરના દ્રવ્યોને આવરણ પૂરું પાડે છે. કારણ કે વનસ્પતિ કોષમાં તો કોષ દિવાલ છે, તો કોષ દિવાલ એનું અલગથી કામ કરે છે. કોષરસ પટલ એ ઘટકોને સંકળી રાખવાનું, પકડી રાખવાનું કામ કરે છે. ત્યાર પછી O2 અને CO2 જેવા વાયુઓના વહન અથવા તો આવન ગમન, અવર જવર શબ્દ લખીએ તો વધારે સમજણ પડશે. અવર જવર, આવવું અને જવું, O2 અને CO2 જેવા વાયુઓના વહન માં પ્રસરણ નું કામ કરે, પ્રસરણનું કાર્ય કરે. પ્રસરણ શું છે એ આપણે જોઈએ છીએ. અને પાણી પાણીના અણુઓનું આશ્રુતિ વડે વહન કરે છે. આશ્રુતિ અને પ્રસરણ એ બંને ઘટકો આના પછી આપણે ડિટેલમાં જોઈએ છીએ. O2 અને CO2 કોષની અંદર આપણે શ્વસન પ્રક્રિયા ધોરણ 10માં તમે આવશો ત્યારે આખી શ્વસન પ્રક્રિયા ડિટેલમાં ભણવાની આવશે કે ઓક્સિજન જ્યારે અંદર જાય છે ત્યારે શક્તિ નિર્માણની ક્રિયા થાય, પણ કોષમાં ઓક્સિજન જવો જરૂરી છે. અને O2 માંથી CO2 બને, દહન ક્રિયા થઈ એટલે CO2 અંદરથી બહાર નીકળવો, ત્યારે O2 અંદર જવું અને CO2 બહાર નીકળવું, એનું ક્રિયાવિધિ, એની પ્રક્રિયા કોષરસ પટલના કારણે પ્રસરણની ઘટનાથી શક્ય બને છે. જ્યારે પાણી કોષોની અંદર જાય અથવા કોષની અંદરથી બહાર નીકળે તે એની નિયમન આશ્રુતિની પ્રક્રિયા દ્વારા થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે કોષરસ પટલ જોયું ત્યારે વાત કરી મેં તમને કે પ્રસરણ અને આશ્રુતિને સમજવું પડશે, કારણ કે એ ઘટનાઓ કોષરસ પટલ સાથે સંકળાયેલી છે. પણ સાથે સાથે દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ શબ્દ પણ તમારે સમજવું પડે. અને ત્યાર પછી સાંદ્રતા. આ ચાર શબ્દો જરા ઝડપથી ટૂંકમાં સમજી લઈએ. દ્રાવક, દ્રાવ્ય એ દ્રાવણના ઘટકો છે. દ્રાવક અને દ્રાવ્ય ભેગા મળે ત્યારે દ્રાવણ બને. પાણી લઈ એની અંદર મીઠું નાખીએ અને ઓગાળી નાખ્યા પછી પૂછીએ તો આ શું છે,
તો એમ કહેવાય કે મીઠાનું દ્રાવણ છે. બરોબર સમજ્યું? પાણી લીધું, એની અંદર મીઠું નાખ્યું, 2 ચમચી હલાવી નાખ્યું, ઓગળી ગયું, પછી પૂછે કે આ શું છે? તો એ દ્રાવણ છે. એ દ્રાવણમાં પાણી શું છે? તો દ્રાવક છે. પાણી પોતે દ્રાવક છે અને મીઠું એ શું છે? દ્રાવ્ય છે. હવે એક પ્યાલાની અંદર આવું મીઠાનું દ્રાવણ મૂક્યું છે, ભર્યું છે, અને બીજા પ્યાલાની અંદર સાદું પાણી ભરેલું છે, ઓનલી પાણી. અને પછી પૂછીએ કે આ બંને પ્યાલામાંથી કયા પ્યાલામાં પાણીની સાંદ્રતા વધુ છે? તો જેમાં મીઠું નાખેલું નથી એવા પ્યાલાની અંદર જે પાણી છે એમાં એમ કહેવાય કે પાણીની સાંદ્રતા વધુ છે. અને એમ પૂછે કે દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા કયામાં વધારે છે અથવા તો મીઠાની સાંદ્રતા કયામાં વધારે છે? તો જેમાં મીઠું નથી એ સિવાયનું જે દ્રાવણ છે કે જેમાં આપણે મીઠું નાખ્યું છે એમાં મીઠાની સાંદ્રતા વધારે છે. તો સાંદ્રતા એટલે જેના વિશે વાત કરીએ એવા ઘટકનું પ્રમાણ જે દ્રાવણમાં વધારે હોય એની વધુ સાંદ્રતા છે એમ કહેવાય. સાદા પાણીમાં પાણીની સાંદ્રતા વધારે છે, એની સરખામણીમાં મીઠાવાળા પાણીમાં પાણીની સાંદ્રતા પેલા દ્રાવણના પ્રમાણમાં ઓછી છે, જ્યારે મીઠાની સાંદ્રતા વધારે છે. દ્રાવણમાં જેનો જથ્થો વધુ એની સાંદ્રતા વધુ છે એવું આપણે કહી શકીએ. ત્યારે આપણે જ્યારે પ્રસરણ અને આશ્રુતિ વિશે સમજવું છે ત્યારે આ ઘટક આપણે આ વસ્તુ આપણે સમજી લેવી પહેલા જરૂરી છે. ત્યાર પછી પ્રસરણ લઈએ. પ્રસરણ એ કોઈ નમૂનો નથી, ઘટના છે. ભૌતિકની ઘટના, ભૌતિક વિજ્ઞાનની ઘટના પ્રસરણ એવું કહીએ તો એ યોગ્ય છે. પ્રસરણ એટલે શું? ઉદાહરણથી શરૂ કરીએ આપણે કે આ ઓરડાની અંદર અત્યારે કોઈ સ્મેલ બીજી છે નહીં, પણ પેલા ખૂણાની અંદર સરસ મજાની એક અગરબત્તી સળગાવવામાં આવે, થોડા ક્ષણમાં એની સ્મેલ ત્યાંથી અહીં આવી જશે. કેમ? તો કે હવામાં અગરબત્તી જે સળગાવી છે તમે, એનો જે ધુમાડો ઉત્પન્ન થાય છે એ ધુમાડો પ્રસરણની ઘટનાથી અહીંયા આખા ઓરડાની અંદર વાતાવરણની અંદર ફેલાઈ જાય છે. તો ધુમાડાના જે ઘટકો છે, દ્રાવ્ય ધુમાડો એ વાયુ સ્વરૂપે ઉત્પન્ન થયો છે પદાર્થ, એ હવા જે વાતાવરણ છે એની અંદર પ્રસરી જાય છે. એની સાંદ્રતા ત્યાં વધારે છે, જ્યાં સળગાવી ત્યાં વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ, વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ દ્રવ્યના કણો ગતિ કરે છે. વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ દ્રવ્યના કણો ગતિ કરે છે. દ્રવ્યના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણ, આપણે સાંદ્રતા શબ્દ બોલ્યા હતા, સંકેન્દ્રણ એ સંકેન્દ્રણ સાંદ્રતાના અર્થમાં છે, એનો જથ્થો વધારે છે એ અર્થમાં છે, અથવા તો પાસે નજીક છે કે એમના વધુ સંકેન્દ્રણ તરફથી તેના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. દ્રવ્યના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ
ત્યાં વધારે સંકેતન જથ્થો પેદા થયો, આ બાજુ છે જ નહીં, વધુ સંકેતન તરફથી ઓછા સંકેતન તરફ ગતિ કરે છે, તો આ ઘટનાને પ્રસરણ કહેવાય છે. દ્રવ્યના વર્તુમણાની વાત હવે આપણે બાજુ પણ મૂક્યા, બધું વળાંક નથી પડવાનું. આપણે પ્રાણીઓમાં, વનસ્પતિના કોષોમાં પ્રસરણની ઘટના ક્યાં થાય છે એ સમજવું છે. તમે સમજી શકો છો કે આપણા શરીરમાં જીવંત કોષોમાં વાયુઓ, કયા વાયુ? O2 અને CO2 વાયુઓનું વિનિમય પ્રસરણ દ્વારા, વાયુઓનું વિનિમય પ્રસરણ દ્વારા થાય છે અથવા તો આગળ વધે છે. વાયુઓનું વિનિમય O2 અને CO2 નું વિનિમય આપણા કોષોની અંદર નાક દ્વારા આવેલો O2 જથ્થામાં વધારે પ્રમાણમાં કોષોની અંદર ક્યારે દાખલ થાય? તો જ્યારે રુધિરની અંદર વહન પામીને આવે ત્યારે એની સાંદ્રતા વધુ છે, પણ કોષની અંદર તો એ વખતે અંદર O2 નથી, એટલે સાંદ્રતા ઓછી છે, એટલે વધુ સાંદ્રતા તરફથી અણુઓના વધુ સંકેન્દ્રણ તરફથી કોષની અંદર ઓછા સંકેન્દ્રણ તરફ એ પોતે ગતિ કરે છે, એટલે રુધિરમાં આવેલો ઓક્સિજન એ કોષોની અંદર દાખલ થાય છે. પણ જ્યારે કોષની અંદર O2 નું દહન થાય અને CO2 બને, એટલે CO2 ની સાંદ્રતા વધી જશે. ત્યારે બહાર CO2 ની સાંદ્રતા નથી, ઓક્સિજન અંદર વપરાઈ ગયું, તો કોષની અંદર ઉત્પન્ન થયેલા વધુ સાંદ્ર CO2 તરફથી કોષની બહાર ઓછા સંકેન્દ્રણ તરફ કોષની અંદરથી બહારની બાજુ પ્રસરણ થાય છે. અને આ રીતે પ્રસરણની ઘટનાથી કોષોમાં O2 અને CO2 ની આપણે થતી હોય છે. એટલે આપણા કોષોની અંદર પ્રસરણની, અને એ વખતે કોષના કોષ દિવાલની અંદર આવેલું કોષરસ પટલ O2 અને CO2 નું નિયમન કરે છે, એ મેં આગળ કોષરસ પટલમાં તમને સમજાવ્યું છે. એટલે કોષોની અંદર CO2 ની સાંદ્રતા વધે. જીવંત કોષોમાં મેં તમને વાત કરી કે વાયુનું પ્રસરણ દ્વારા થાય છે. O2 ની સાંદ્રતા અથવા સંકેન્દ્રણ લખીએ, સંકેન્દ્રણ વધુ હોય ત્યારે કોષમાં પ્રવેશ કરે. કોષમાં ઉત્પન્ન CO2 નું સંકેન્દ્રણ વધતા તે કોષમાંથી બહાર નીકળી જાય. અને આ રીતે એ બંનેનું આવન જવન એ થતું હોય છે કોષની અંદરથી. એ જ રીતે પર્યાવરણમાંથી આપણે નાક દ્વારા O2 અંદર લઈએ, કેવી રીતે? તો કે બહાર O2 નું પ્રમાણ વધારે છે, આપણે હવા બહાર કાઢી નાખી, શ્વાસ બહાર કાઢ્યો કે અંદર સાંદ્રતા ઘટી ગઈ છે, માટે વધુ સાંદ્રતાવાળો ઓક્સિજન એ અંદર નાસિકા છિદ્ર દ્વારા અંદર જાય છે. અંદરથી CO2 નું પ્રમાણ વધી જશે એટલે સંકેન્દ્રણ વધી જશે, એટલે એ અંદરથી CO2 ને બહાર કાઢી નાખે. એટલે આ રીતે પ્રસરણની ઘટનાથી O2 અને CO2 નું આપણા શરીરની અંદર આવન જાવન થતું હોય છે. આપણા શરીરમાં પ્રસરણની ઘટના આ રીતે ભાગ ભજવતી હોય છે.